તારીખ 29 મે 2025ના બ્રેકિંગ ન્યૂઝ। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આગ। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવે નજીક આજે આગ લાગવાની ઘટના સામે આવી છે। આગ રનવેના એક બાજુ નજીકના ઘાસ વિસ્તારમાં લાગી હોવાનું પ્રાથમિક તારણ છે। આગના ધુમાડા અને જોખમને ધ્યાને લઈને એરપોર્ટ ઓથોરિટીઝે સુરક્ષા પગલાં રૂપે કેટલીક ફ્લાઇટ્સને ડાયવર્ટ કરવાની ફરજ પડી છે। મુંબઈ અને અમદાવાદ તરફ કેટલાક વિમાનો ડાયવર્ટ કરાયા છે। અગ્નિશામક દળ ઘટના સ્થળે પહોંચી ગયું છે। ફાયર બ્રિગેડની 3થી વધુ ટીમો હાલ આગ કાબૂમાં લેવા માટે પ્રયાસ કરી રહી છે। આગના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે। સુરક્ષા વધારાઈ। અગ્નિકાંડને કારણે એરપોર્ટ પર સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે। યાત્રીઓને અનાવશ્યક હલચાલ ટાળવા અને અધિકૃત જાણકારી માટે એરપોર્ટના હેલ્પલાઇનનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે। અધિકારીઓનું નિવેદન, સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવાયા છે। કોઈ જાનહાનિના સમાચાર નથી એમ એરપોર્ટ મેનેજમેન્ટ તરફથી જણાવાયું છે। વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો।